કેશોદમાં કાશ્મીરના રહીશ રહેતા હોય મકાન માલિક વિરુદ્ધ નોંધ્યો છે ગુનો। જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા 370ની કલમ રદ કરવામાં આવી છે, ત્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવતો કે જમ્મુ કાશ્મીરમાં સ્થાવર મિલકત ખરીદી શકાશે, ધંધો રોજગાર કરી શકાશે। ગુજરાતી જમ્મુ કાશ્મીરમાં ધંધો વેપાર કરવા પહોંચે તે પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામા અવંતીપોરાના રહેવાસી જવાબ અબ્દુલ્લા ઉંમર વર્ષ 39 કેશોદના પીપલિયાનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા હોય, જે બાબતે મકાન માલિક પુંજાભાઈ ભીખાભાઈ કોડિયાતર દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી કેશોદ પોલીસ દ્વારા મકાન માલિક પુંજાભાઈ ભીખાભાઈ કોડિયાતર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદના જૂના ગામતળ વિસ્તારો ઉપરાંત આસપાસના વિસ્તારમાં અશાંત લાગુ કરવા સરકાર સમક્ષ રાજુભાઈ પંડ્યા અને રજનીભાઈ બાંભરોલિયા દ્વારા વિસ્તારના રહીશોને સાથે રાખી રજૂઆત કરી તે નજીકના દિવસોમાં જરૂર પડશે તો આંદોલન શરૂ કરવામાં આવશે। તાજેતરમાં જ બરસાના સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાજપના આગેવાનોએ એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો, પરંતુ અશાંત ધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા ચાલુ રહેશે, અમલવારી કરવા લડત આપવી પડશે આપવામાં આવશે। તો કેશોદ પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામા અવંતીપોરાના જવાબ અબ્દુલ્લા અંગે ગંભીરતાથી તપાસ કરવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે કે શું થશે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।